હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો જો ભાઈ આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે આવ્યા છે આપણે મામાની ઘરે જયરી મામા અને મારા મામી મમ્મી અને અહીંયા જો ભાઈ ક્રિશાબેન અહીંયા હિંચકામાં ઝૂલે છે મસ્તીના આરામથી આજે બેનને શાંતિ છે ને નક્ષભાઈ જો કેટલી બધી વસ્તુ લઈને બેસી ગયા છે રમવા હાય નાક્ષુ હાય મામી માય બેસ્ટ ફ્રેન્ડ હાફ એન્ડ ફૂલ દોનો બેસ્ટ ફ્રેન્ડ જો ભાઈ હું તમને મારું ફાઇનલી મારા નાનીનું ઘર મારા મોટા મમ્મી અમે કહેતા એનું તમને ઘરની હોમ ટૂર આપી દઉં જો અત્યારે તો હવે છે ને બહુ ટાઈમ થઈ ગયો અહીંયા લગભગ મારા નાનીને ને 50 વર્ષ થઈ ગયા અહીંયા એટલે હવે જો ભાઈ મારા મોટા મમ્મીનો રૂમ અહીંયા એન્ટ્રન્સ અને જો મારું મોટું બધું ફળિયું ફરતી કોર ફળિયું છે મારે અહીંયા મારા નાનીને ઝાઝા બધા અહીંયા ઝાડવા ઉગાડ્યા હતા અને જો ત્યાંથી સીડી છે ત્યાંથી ઉપર ટેરેસ ઉપર જવાય એવી રીતની જો સૌથી મોટું છે અમારું ઘર ક્રોક્સ પહેર બેટા અહીંયા હું ને મારા મામાના છોકરાનો બધા અહીંયા ચોરતા ઉપર તોફાન મસ્તી કરવા જો ભાઈ જો આ બીજો ડોર પેલા ફ્રન્ટ ડોર આ સેકન્ડ ડોર અહીંથી બી અંદર જવાય હા આ સેકન્ડ ડોર અહીંથી તમે એટલે લેડીઝને વર્ક ને એ બધું કરવાનું હોય ને તો આ સેકન્ડ રૂમમાં જ કરવાનું બહાર એન્ટ્રન્સ રૂમમાં તો આ બાજુ બી સંડાસ બાથરૂમ એક્સ્ટ્રા છે ઉપર આવી રીતનો ઉપર ટાંકો રાખો ને તો ટાંકોય રાખી શકો તમે જોઈ અત્યારે અહીંયા ટાંકો છે પણ પહેલાં અમારે મોટો ટાંકો હતો આ ટાંકી હમણાં મૂકેલી છે વધારે ઉપયોગ ના હોય એટલા જો ભાઈ અહીંથી આગળ જઈશું આપણે એટલે ફરીથી એન્ટ્રન્સ સ્ટાર્ટ થઈ જશે જો અહીંયા અમારું મિની વાતું કરવાનું રસોડું અહીંયા ગમે એ કામ કરતા હોય તો અહીંથી વાતું કરીએ અહીંયા મારા મામી હશે બોલાવી મામી જો અહીંથી રસોડું દેખાય મામી આઈ થિંક બહાર ગયા બહાર મમ્મી પાસે બેઠા હશે અને નક્ષભાઈ જો પાછળ આપણી દોડે છે જો ભાઈ આ અમે અત્યાર સુધી છે ને સ્ટુડન્ટને આપતા હતા રેન્ટ ઉપર પણ પછી શું અહીંયા બધી જોવું પડે કારણ કે માણસો કોઈ કેવા આવી જાય ને તો બધી અડધી વસ્તુ તોડી નાખે છે એટલે ફરીથી આવી ગયા આપણે એન્ટ્રન્સમાં આવું કંઈક છે મારું હોમ ટૂર અને તમને અંદરનું હોમ ટૂર તમને એક્સપ્લેન કરી દઈશ પણ અત્યારે થોડી વાર પછી પ્યારી ખાટ અમે નાના હતા ત્યારથી બધાને અહીંયા ખાટનો બહુ જ શોખ હતો તમને ખબર હશે કે મને બી બહુ જ છે એટલે મેં અમારા ઘરે મેં ખાટમાં ખાવડાવી છે મને બહુ જ ગમે અને છોકરાઓને બહુ જ ગમે કે આપણે આરામ કરી શકીએ અને મજા લઈ શકીએ જે આવી ગયા છે નટરા પાછા ગોઠવાઈ ગયા ખાટ ઉપર સરસ મજાનો બગીચો છે અમારો ભાઈ આ મારું ટીવી યુનિટ હતું અમે અહીંયા બેઠા બધા ગુજરાતી ઓલ્ડ મૂવી હતા ને બધા અહીંયા બેઠા અમે મમરાનો વાટકો લઈને બધા બેસી જતા અને નાનીનો અને અહીંયા જો મમ્મી આરામ કરે છે અને અમારો પ્રિય અરીસો અમે શોકેસ અરીસો બધું અમે અહીંયા નખરા કરતા અને ઘણી બધી યાદો છે આ અરીસા સાથે આ જો અમારો મસ્તીનો બેડરૂમ હતો આમાં અમે હું ને મારી દીદી છે દીદી આમાં બતાવું તમને બધી ઓલ્ડ વસ્તુ તમને અહીંયા જોવા મળશે પણ બધી લિટરલી બહુ જ સરસ છે અહીંયા હું ને મારી દીદી બે પહેલાં તમને બધાને ખબર હોય તો ઓલા કેસેટ આવતી આમાં કેસેટ મૂકી અને અમે લોકો
ચાલુ કરીને હું ને મારી દીદી બે અમે ડાન્સ કરતા અને બેને ડાન્સનો બહુ જ શોખ હતો. જોકે હજી છે મને તો, મારી દીદીને છે. જો આવું કંઈક છે. અત્યારે તો મારા મામાને નાના બેગ અહીંયા પડ્યા છે. જો સ્કૂટરે અંદર લઈ લીધા છે. આ બી બંને ઓલ્ડ સ્કૂટર છે. મારા નાના છે. બે અમે યાદી માટે રાખ્યા છે. જો ભાઈ તમારે સ્વિચ એ તમને ઓલ્ડ જોવા મળશે. જો આવી સ્વિચ અત્યારના જમાનામાં ક્યાંય ન થતી, પણ અમારે આ લિટરલી એટલી સરસ છે કે આ સ્વિચ હજી સુધી બગડતી નથી અમારે. આ તોરણ મામીએ બનાવેલો છે. મામી આ તમે બનાવેલો છે ને આ તોરણ? ના, મારા મામીની બનાવટ છે ભાઈ. એટલું મસ્ત મારા મામીને આવડે છે. આ ફેવરિટ વોલોગ્લોક જે અત્યારે રેરમાં જ જોવા મળશે. જો આ બી મારા મામીએ તોરણ બનાવેલું છે. આ છે મારા નાની અને નાના. જો અને આમાં મારા નાની અને મારા મમ્મીના ફૈબા, દીનો ફૈબા જ છે ને આમાં મામી? દીના ફૈબા છે ને? જો આ અમારો ફેવરિટ. અને અહીંયા અમે લોકો બેસતા. નાની અહીંયા આ બાજુ અમારે બીજું બેસવાની જગ્યા હતી અહીંયા. અને આમાં જો ના આવું છો ને હરખું ના જો. આ અમારા આપણા બધાના ભગવાન ભોળેનાથ ઉપર મેળો જો ભાઈ. અને આ મારા મામીનો રૂમ જો ભાઈ. અહીંયા બી આપણે સરસ મજાનો જો એવરગ્રીન હજી વસ્તુ અમુક છે એ હવે ના યુઝ કરતા હોય ને એટલે થોડો ઘણો આડોહવડો થઈ ગયા, બાકી એઝ યુઝ્યુઅલ છે. જો ભાઈ મારા નાના પપ્પા અહીંયા બેસી અને પૂજા પાઠ કરતા અને એમનું ફેવરેટ સોંગ હતું શંભુ શરણે પડી. અને એક થાળીએ ધરાવે ને ત્યારે આરોગો નંદલાલ બહુ જ ગાતા. અને જો મસ્તીની મોટી બધી બારી આવી તો હવે અમુક બાંધણી તમને રેરમાં જ જોવા મળશે. મહાદેવ અમારા ઘરમાં સૌથી વધારે, અહીંયા મારા મામાના ઘરમાં મહાદેવ વધારે હશે અને અમારા ઘરમાં બધે વધારે ગણપતિ જોવા મળશે તમને. જો ભાઈ અહીંયા રીતનો બેડ છે બધી બાજુ. અને આ બી અમારે આ બી ચોક્કસ હતો, પણ હવે અમુક વસ્તુ છે એ હવે જામનગર છે તો જામનગર વહી ગઈ છે. થોડીક રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ અહીંયા વસ્તુ રાખેલી છે. જો ભાઈ અહીંયા છે ને અમારો એક્સ્ટ્રા ટૂંકમાં ના જોઈએ તો એની બધી વસ્તુ અહીંયા જો આવી રીતે અમે ગોઠવેલી છે. જો અહીંયા બી એક સરસ મજાનો વોર્ડરોબ છે જો, જે તમને રેરમાં જ જોવા મળશે. પછી આ બી તમને જોવા મળશે મસ્તીની. જો હજી એટલી સરસ છે. આ મારા મામીના રૂમમાં અમારા મામીના લગ્ન થયા ને ત્યારે બધી લીધેલી છે બરણી. જો હજી એવી ને એવી છે કાચની. આટલા વરસ થયા ને તોય તે જો. ફરીથી એવી જ મસ્તીનું બોર્ડ આવી ગયું. અહીંયા મારા કુળદેવી મારા મમ્મીના નાના મોઢેશ્વરી માતાજી. બોલ શ્રી મોઢેશ્વરી માતા કી જય. જો અને આ મારું નાનકડું એવું મસ્તીનું એનું ફ્રીજ જો ભાઈ. અને આ છે સરસ મજાનું કિચન જેમાં દેખાય છે મારા મામી. જો ભાઈ આવડું રસોડું અત્યારના જમાનામાં મળવું બહુ જ મુશ્કેલ છે, રેરમાં છે. જો હાય મામી. જો ભાઈ જો નાગભાઈના ફૂલ મોજ પડી ગઈ છે. જો ફેવરેટ. અને અહીંયા અમારો નાસ્તાનો ડબ્બા ઢોકળિયામાં અમે નાસ્તો રાખતા. અને બીજું અહીંયા આ બે નાસ્તાના અમારા ડબ્બા હતા. અમે ઘરેથી રોકાવા આવીને એટલે પહેલાં 2 ફંફોડીએ. આમાં સ્પેશિયલ મમરા સેવ મમરાનો ડબ્બો હોય અને આમાં મિક્સ વસ્તુ હોય નાસ્તાની. મોજ પડી જતી. આવું સરસ મજાનું મારું મામાનું ઘર હતું, મારા મોટા મમ્મીનું, મારા નાનાનું, મારા મામીનું એન્ડ માય બેસ્ટ હોમ. ફ્રેન્ડ્સ જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને આજે છે જમવામાં પાત્રા અને ભેળ. ટુ આઈટમ મારી મામીએ બનાવી છે.
વઘારે ગયા છે મમરા અને આમાં ધમધમાટ હાઈ બહુ ગરમ લાગ્યું બરોબર લાગ્યું આમાં જો મસ્તીના થઈ ગયા છે પાત્રા તો ચાલો બધા જમવા આવી અમે એવા કેવી મજા આવી બહુ મજા આવી કેટલા ટાઈમ પછી અમે અમારા આ ઘરમાં રોકાવા માટે આવી બાકી રેગ્યુલરલી ઓલા મકાનમાં અમે રોકાવા જતા હોય પણ આ મકાનમાં મેરેજ પછી ત્રીજી વખત એક શુભંગ ભેલાના લગ્ન વખતે રોકાણી હતી એને અત્યારે ફૂલ મજા આવી ગઈ નહીં મારી બહુ મજા આવી ગઈ હો હે એ ઘર પહેલાની જેમ ગાજતું લાગવા માંડ્યું જૂની જૂની યાદો બધી તાજી થઈ ગઈ ગરમા ગરમ પાત્રા બફાઈ ગયા છે બસ હવે વઘારી નાખશું નક્ષભાઈ રેડી થઈ ગયા છે અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે નાસ્તા જો જબરું છે ફ્રાઈમ્સ છે પછી ચવાણું છે પછી ગાંઠિયા પાપડી ગાંઠિયા પછી છે કલી ગાંઠિયા સેવ આ ઢગલા ધીંગાણા અને નકરી સેવ આમ જુઓ નાસ્તાના પડીકા માંડ્યા છે ખુલવા કોથળીમાં રાખી છે એટલે શું છે વાતાવરણને લીધે છે ને હવાઈ ન જાય ચાલો ફટાફટ નાસ્તો કરવા માટે નક્ષભાઈ તો ઓલરેડી નાસ્તો કરી લીધો છે પણ મમ્મી હારે બીજો રાઉન્ડ નક્ષભાઈ મજા આવે છે મામાને ઘરે હા કેટલી મજા આવે છે ફૂલ મજા આવે છે ફૂલ મજા આવે છે નક્ષને ઓપન પ્લેસ મોટું મળી જાય ને એટલે નક્ષભાઈ બીજું કાંઈ ન જોઈએ નક્ષભાઈ આપણે ફ્લેટમાં ના મજા આવે ને તને ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈ અને પછી ચડી જઈએ ફટાફટ રસ વડે ચાલો નાસ્તો કરવા નક્ષભાઈ સરસ મજાના બેડાથી રમે છે હાય નક્ષભાઈ મજા આવે છે મમ્મી શું કરો તમે દાડમ ચાલો બધા દાડમ